તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। ત્યારે તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું છે। છેલ્લી ઘડીએ કોઈ ધારાસભ્ય પક્ષ પલટો ના કરે તે માટે કોંગ્રેસના 12 સભ્યોને રાજસ્થાન ખાતે ખસેડવામાં આવ્યા। દિયોદર તાલુકા પંચાયતમાં 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 12 બેઠક છે, જ્યારે 22 બેઠકમાંથી ભાજપ પાસે 10 બેઠક છે। 23 મેના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સાવચેતીના પગલાં રૂપે ચૂંટણીના દિવસે જ સભ્યોને હાજર કરવામાં આવશે। વધુ વિગતો સાથે ભરતસિંહ વાઘેલા, જે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે, એમની સાથે વાત કરીશું। જી ભરતભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। કોંગ્રેસની સારી એવી આ વખતે જીત થઈ છે, પરંતુ કેમ ડર લાગી રહ્યો છે? મેડમ, પ્રથમ તો હું સંદેશ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે વાવ-થરાદ જિલ્લાની અંદર દિયોદર અને લાખણી, જે દિયોદર વિધાનસભામાં આવે છે, બંનેમાં તાલુકા પંચાયતો પણ સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને મળી છે ને લગભગ 7 જિલ્લા પંચાયતના પણ સભ્યો અમારા કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપરથી ચૂંટાયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોભ, લાલચ, ધાક, ધમકી આપવાના પણ પ્રયત્ન કરે છે। ત્યારે અમારા સભ્યોએ વિચાર્યું કે અમે સૌ સાથે રણોજા રામાપીરના દર્શન કરીએ અને પાર્ટીની એકતા બતાવીએ। કોઈ અમે રિસોર્ટ પોલિટિક્સ નથી કર્યું। સભ્યોએ સ્વયંભૂ પોતાના ખર્ચે ગયા છે અને મતદાનના દિવસે બધા સાથે રહી અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે। જી, તો આપના સભ્યો અને આપના કાર્યકર્તાઓ પર વિશ્વાસ તો છે ને કોંગ્રેસના? કારણ કે કેમ તેમને ફરવા માટે લઈ જવાની ફરજ પડી? મેડમ, એવું નથી। પાલનપુર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બોર્ડ બન્યું તો એમને પણ રિસોર્ટ પોલિટિક્સ કરવું પડ્યું છે। એ લોકો પણ એમના સભ્યોને સહેલગાય લઈ ગયા હતા અને ગઈકાલે લઈ અને મતદાન કરાવ્યું। કોંગ્રેસ પક્ષ પાસે સંપૂર્ણ બહુમતી છે, એટલે અમે માનીએ છીએ કે અમારા સભ્યો એકજૂટ રહે। કોઈ તૂટવાનો કે અમારા સભ્યો ઉપર અમને અવિશ્વાસ નથી, પરંતુ અમારા ચૂંટાયેલા સભ્યોએ નક્કી કર્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેટલાક સભ્યોને ફોન કરી જ્યારે એમને લોભ લાલચ આપવાની વાત કરતા હોય ત્યારે સભ્યો સ્વયંભૂ એવું નક્કી કર્યું કે અમારે 2 દિવસ રણોજાની યાત્રા કરવી છે। રણોજાની યાત્રા કરી અને સભ્યો લગભગ આજકાલમાં પરત પણ અમારે ત્યાં આવી જશે અને બધા સામૂહિક રીતે સાથે રહી અને નિર્ણય કરશે। જી બિલકુલ ભરતસિંહ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। હવે આપણી સાથે શિવાભાઈ ભુરિયા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોડાઈ ગયા છે। શિવાભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈ શકાય દિયોદર તાલુકા પંચાયતમાં સારો એવો કોંગ્રેસને ફાયદો થયો છે, કોંગ્રેસનો જીત થઈ છે અને ઘણા બધા સભ્યો જીત્યા છે, પરંતુ કેમ ફરજ પડી રહી છે અત્યારે રિસોર્ટ પોલિટિક્સ કરવાની? દિયોદર તાલુકા પંચાયત ની બોડી જયારે કોંગ્રેસની ચૂંટણી છે અને પ્રમુખ 25 તારીખે પ્રમુખની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે અમારા કોંગ્રેસના જે ચૂંટાયેલા બધા જ સભ્યો જે હતા એ લોકોએ સ્વેચ્છાએ એવું નક્કી કર્યું કે અમારે 2 દાડા સ્વેચ્છાએ બહાર ફરવા જવું છે। એ વાતને લઈ અને કોઈ પણ રીતે બધા એકબીજા ઉપર વિશ્વાસ દે। પહેલા રે તો ઘણી વખત વિરોધ પક્ષમાં વાતો કરતા હોય કે અમારા કને 1 કે 2 સભ્ય તૂટીને આવતા રહ્યા છે, એવો અવિશ્વાસ કોઈને ન થાય એના માટે કરી અને સભ્ય બધાએ સ્વેચ્છાએ એની સ્વયંભૂ રમાપીરની યાત્રા અને માઉન્ટ આબુની યાત્રા કરવા ગયેલા છે। જી શિવાભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ બુલેટિનમાં આટલું જ, પણ દેશ દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।